એક મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી ધારાસભ્ય પ્રતાપ દુધાતની કારને ટ્રકે પાછળથી ટક્કર મારી છે। ધારાસભ્ય પ્રતાપ દુધાતનો આ બાદ બચાવ થયો છે। જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન પ્રદીપ કોટડિયા, કેસુર ભેડા સહિતના કોંગી નેતાઓનો બચાવ થયો છે। વીજપડી ગામે ટ્રકે પાછળથી કારને ટક્કર મારી હતી। કારને પાછળથી ટક્કર મારતા કારને નુકસાન થયું છે, પણ જે રીતે પ્રતાપ દુધાતનો આ બાદ બચાવ થયો છે ત્યારે આ અકસ્માતમાં જાનહાનિ થઈ નથી। કોંગ્રેસ નેતાનો બચાવ થયો છે। ધારાસભ્ય પ્રતાપ દુધાતની કારને અકસ્માત નડ્યો અને પાછળથી આવી રહેલી ટ્રકે ધારાસભ્યની કારને જોરદાર ટક્કર મારી હતી। જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન પ્રદીપ કોટડિયા, કેસુર ભેડા સહિતના કોંગી નેતાઓનો પણ બચાવ થયો છે। વીજપડી ગામે ટ્રકે પાછળથી કારને ટક્કર મારતા અકસ્માત થયો હતો, જેમાં તમામનો બચાવ થયો છે। તો પ્રતાપ દુધાત નો બચાવ થયો છે। આ અકસ્માતમાં પ્રતાપ દુધાતનો બચાવ થયો છે। સાથે જ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન પ્રદીપ કોટડિયા, કેસુર ભેડા સહિતના કોંગી નેતાઓનો બચાવ થયો છે। તો જે તે દ્રશ્યમાં જોઈ શકો છો, ટ્રકે પાછળથી કારને ટક્કર મારી હતી અને આ દ્રશ્યમાં આ કારની હાલત શું થઈ છે તે પણ જોઈ શકો છો। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કેતન બગડા પાસેથી। કેતન, જણાવશો વધુ વિગત છે આ વિશે? મિથુન, જણાવી દઉં કે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતની ફોર્ચ્યુનર કારને ટ્રકે પાછળથી ટક્કર મારી હતી। આ બનાવ વીજપડી ગામે બન્યો હતો। જ્યારે પ્રતાપ દુધાત સાવરકુંડલા પરત ફરી રહ્યા ત્યારે તેમની ગાડીમાં બેસેલ જિલ્લા પંચાયતના આરોગ્ય મંત્રી સમિતિના ચેરમેન પ્રદીપ કોટડિયા, કેશુરભાઈ ભેડા સહિતના કોંગ્રેસના નેતાઓ જે ગાડીમાં બેઠા ત્યારે ટ્રકે અચાનક પાછળથી ઠોકર મારતા આ તેમનો આ બાદ બચાવ છે। તો જોકે જે પ્રતાપ દુધાતની કાર છે તેમના જે ગાડીના કાચ છે તે તૂટી ગયા હતા અને પાછળનો જે કારનો ભાગ છે ત્યાં નુકસાન પહોંચ્યું હતું। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। જી, આભાર કેતન માહિતી આપવા બદલ। તો પાછળથી ટ્રકે ટક્કર મારતા કારના કાચ તૂટી ગયા હતા અને કારના પાછળના ભાગે નુકસાન થયું હતું, ત્યારે કોઈ જાનહાનિ થઈ નથી।